ડુંગળી બટેકા ને મરચાના ભજીયા તો બહુ ખાધા. તો ચલો હવે તેટલા ટેસ્ટી અને ક્રિસ્પી નવા જ નાગરવેલના પાનના ભજીયા જોઈએ. પૂરી રીત અને પરફેક્ટ ટિપ્સ આપી છે જેથી તમારા ઘરે પણ બેસ્ટ ભજીયા બને. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે 12 નંગ જેટલા આ નાગરવેલના પાન લીધા છે જે એકદમ ફ્રેશ છે. હવે આ પાન ઉપર તમે જોઈ શકો છો માટીનો ભાગ હોય છે, તો આપણે તેને ધોઈ લઈએ. એક એક પાનને આપણે આવી રીતે ધોઈ લેવાનું જેથી માટી બધી નીકળી જાય. પાનને આપણે કોરા કપડાથી લૂછી લઈએ. આપણે જે મોટો દાંડીનો ભાગ છે તે કાઢી લઈએ. હવે બેટર બનાવવા માટે 3/4 કપ જેટલું બેસન લીધું છે. હવે બેસનને આપણે એક ગ્લાસમાં ભરીએ. તેની અંદર 3 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીએ છીએ. આનાથી ભજીયા ક્રિસ્પી સરસ બનશે અને તેલ નહીં ભરાય. હવે ફ્રેન્ડ્સ, આપણે જ્યારે લોટ ચાળીએ ને ત્યારે આજુબાજુની બધી જગ્યા ખરાબ થાય છે. તે ના થાય ને તેની માટે આપણે નવી ટ્રીકથી લોટ ચાળીએ. આપણે ગ્લાસને આવી રીતે ઊંધો કરી દેવાનો અને પછી આમાં જ ગોળ ગોળ ફેરવવાનો. તમે જુઓ, સરસ સરળતાથી ચડાઈ પણ રહ્યું છે ને આજુબાજુની જગ્યા બિલકુલ ખરાબ નથી થતી. છે નાની ટ્રીક પણ ફ્રેન્ડ્સ બહુ જ કામની છે, કેમ કે આપણે જ્યારે રસોઈ બનાવી લઈને પછી આપણને સફાઈ કરતાં બહુ વધારે ટાઈમ ના લાગવો જોઈએ. તમે જુઓ, એકદમ સરળતાથી લોટ ચડાઈ ગયો અને આજુબાજુની બિલકુલ જગ્યા ખરાબ નથી થઈ. બેટર બનાવવા માટે ચણાનો લોટ હંમેશા ચાળીને લેવાનું, નહીં તો બહુ વધારે લમ્સવાળું બેટર તૈયાર થાય. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. 1 પિંચ જેટલી જ હળદર એડ કરીએ. 1/4 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ. 1 કળી લસણ, 1 ટુકડો આદુ અને 1 લીલા મરચાંની પેસ્ટ બનાવીએ. જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. પેસ્ટને એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. મેઝરિંગ કપથી અડધો કપ જેટલું પાણી લીધું છે. હું તમને બેટર બનાવીને લાસ્ટમાં કહું કે મેં કેટલું પાણી વાપર્યું. આપણે ચમચીથી બધું મિક્સ કરી દઈએ જેથી મસાલો સરસ મિક્સ થઈ જાય. પાણી એડ કરી અને બેટર બનાવતા જઈએ. થોડું થોડું એડ કરવાનું જેથી લમ્સ ઓછા બને. અડધો કપ જે પાણી માપે લીધું હતું તે ફ્રેન્ડ્સ વપરાઈ ગયું છે અને હજુ આપણું બેટર તૈયાર નથી થયું, તો બીજું આપણે અડધો કપ પાણી લઈએ છીએ. ફ્રેન્ડ્સ, નાગરવેલનું પાન છે ને તેનો ઉપયોગ આપણે બહુ વધારે પ્રમાણમાં કરતા નથી. આપણે માત્ર પાન ખાઈએ ત્યારે એકાદ નંગ જ ખાઈએ છીએ, તો આપણને તેના ગુણ છે તે બહુ મળતા નથી અને આપણે નાગરવેલના પાનનો રસોઈમાં ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ. તો આજે હું તમને આ જે રેસીપી બતાવું છું તેનાથી એકદમ ટેસ્ટી ભજીયા તો તૈયાર થશે અને શરીરને બહુ સારા એવા પોષક તત્વો પણ મળી રહેશે, કેમ કે નાગરવેલનું પાન આયુર્વેદમાં બહુ મહત્વ ધરાવે છે. આપણે ફ્રેન્ડ્સ કોઈ પણ ભગવાનની પૂજા કરીએ ને ત્યારે નાગરવેલનું પાન હંમેશા મૂકીએ છીએ. આનું બેટર આપણે બહુ વધારે પતલું નહીં ને બહુ વધારે ઘટ નહીં તેવું બનાવવાનું છે, જેવું આપણે બટેટાની પતરીના ભજીયામાં બનાવીએ છીએ. આ ટાઈમે બેટરને તમે ટેસ્ટ પણ કરી અને મીઠું પ્લસ કરી શકો છો. તમે જુઓ, આપણું બેટર કેવું છે, અત્યારે એક શેપ લઈ રહ્યું છે. આપણે જ્યારે નાખીએ છીએ ને ત્યારે ઉપર રિબિન જેવું બની રહ્યું છે, તો અત્યારે આ પરફેક્ટ છે. અને બેટર બનાવવા માટે ફ્રેન્ડ્સ મેં પહેલાં જે અડધો કપ પાણી લીધું તેના સિવાય ઉપરથી 3 થી 4 ચમચી જેટલું પાણી વાપર્યું છે. બીજી સાઈડ મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને પણ ગરમ કરીએ. આપણું તેલ ગરમ થઈ જવા આવે એટલે આપણે ખીરાની અંદર 1 પિંચ જેટલો ખાવાનો સોડા નાખવાનો છે. 1 જ પિંચ નાખીએ છીએ જેથી પાન અંદરથી સરસ ચડી જશે અને ભજીયા તેલ વગરના ક્રિસ્પી બનશે. હવે તેની ઉપર 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરીએ અને સરસ મિક્સ કરીએ. તેલને આપણે ચેક કરીએ. અત્યારે આપણું તેલ પ્રોપર ગરમ છે, કેમ કે લોટ તરત જ ઉપર આવી ગયો. હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરીએ અને આ એક પાન લઈએ અને આવી રીતે ડૂબાવવાનું. તમે જુઓ, પરફેક્ટ બેટર બન્યું છે, તો પાન પૂરું સરસ કોટ થઈ જાય છે. આવી રીતે 2-3 વાર કરી વધારાનો લોટ કાઢી અને ભજીયું મૂકવાનું. પાન મોટું હોય તો 1 થી 2 જ ભજીયા સાથે આવશે ફ્રેન્ડ્સ. હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ કરી છે. ફ્રેન્ડ્સ, તમને અળવીના પાનના ભજીયા તો મારા બહુ જ ગમ્યા છે, તો આ પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો. આ ભજીયા પણ એટલા જ ટેસ્ટી બને છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આને ગોલ્ડન થવા દઈએ. તમે જુઓ ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત ભજીયું ફૂલ્યું છે. હવે એકદમ સરસ આપણા ભજીયા ગોલ્ડન થઈ ગયા છે, તમે જોઈ શકો.
ફ્રેન્ડ્સ મૂકતા જ કેટલો મસ્ત અવાજ આવ્યો અને બિલકુલ તેલ નથી ભરાયું. તમે જુઓ એકદમ સરસ ભજીયું તૈયાર થયું છે.